આપણે ગોપ્રોમાં વિડીયો બનાવવાનો હતો. છો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. તો આપણે 100 ડે ડેલી વ્લોગનો ડે થઈ ગયો તો 59 આપણે થઈ ગયા હતા. ત્યારે હાલો નીકળીએ ગેરેજે. હવે પોગી ગયા હતા ગેરેજ અને કરી નાખીએ સાફ સફાઈ. વાળા ભાઈ એક્ટિવા દોરીને આવ્યા હતા તો ચાલુ નથી થતી એટલે આપણે જોવા માંડ્યા. તો આમાં પ્લગ નો વાંધો હતો, પ્લગ નાખીને કરી નાખી ગાડી ચાલુ. ઇન્ડિકેટર લઈને આવ્યો છું તો ઇન્ડિકેટર ના નાખવા વાળા ભાઈ જ ક્યાંક ગુમ થઈ ગયા હતા. મેં હું વિચારમાં પડી ગયો, ક્યાં ગયા ભાઈ. આઈક્યુ નો મોરો ખોલી નાખ્યો તો મોરામાં બહુ હલતો હતો મોરો, એટલે આ મોરાને ફિક્સિંગ કરી નાખ્યો અને કરી નાખ્યો ફિટ મોરો. બિપિનભાઈ ઓલાનું કામ કરતા હતા ને, આપણે આ એક્સેસ ને ધોવાની હતી, ધોવાની નાખી. પેશન આવી ગઈ હતી. પેશનમાં તો એક ગેર જ નતો પડતો એટલે ક્લચ નો ડબરો ખોલ્યો હતો તો જોયું તો ગેરની તો સાફ્ટિંગ તૂટી ગયેલી હતી. તો નવી એની સાફ્ટિંગ નાખીને કરી દીધો ડબરો ફિટ. રેડી થઈ ગઈ હતી. હવે જોઈએ ગેર પડે કે નહીં. તો ગેર મસ્ત પડતા હતા ને ગાડી કરી નાખી રેડી. પેશન ને હેઠે ઉતારી દીધી ને કરવા માંડ્યા સાફ સફાઈ. સાફ સફાઈ કરતા હતા બુલેટ ધોવામાં આવી ગઈ તો બુલેટ ને ધોઈ નાખી. થોડો ગોબરો નતો, આ ગોબરો હતો દીપભાઈ નો. દીપભાઈ મોટો બ્લોગર છે તો એની પાસે હોય, આપણે તો ઓકાત ની બહાર છે, તમને ખબર જ છે. તમને શું લાગે છે આપણે ગોબરો લેવાય? તો જો ભાઈ, આ દીપભાઈ ની યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરતા આવો મિત્રો. આ વ્લોગમાં આટલું જ. મેળા બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.